આપણે આજે આપણે દોસ્તો રક્તદાન કરવા માટે જય વીરાનાથ પારિયાદ આવ્યા હતા અને રક્તદાન કર્યું હતું. તો બધા મિત્રોને રક્તદાન કરવા મારી ખાસ અપીલ છે કે રક્તદાન કરો તો કોઈ પણનો જીવ બચી શકે છે. માટે રક્તદાન કરવું જરૂરી છે. તમે એકાદ ફેરી દેશો એટલે તમને બીજી ફેરી દેવાનું મન થાય છે. માટે રક્તદાન કરવું એ જરૂરી છે. આ રક્તદાન શિબિર પારિયાદ વિસામણ બાપુની જગ્યામાં કરેલું છે. આપણે જો આ સાહેબ આપણને અમે બ્લડ લેવાની તૈયારી કરે છે. તો બધા મિત્રો રક્તદાન કરો અને કોઈ બીજા માણસનો જીવ બચાવો એવી મારી અપીલ છે. માટે રક્તદાન કરવું જરૂરી છે. તો મિત્રો મારે બધાને એક જ કહેવાનું કે એકાદ ફેરી દેશો એટલે તમને સારું લાગશે અને તમારું બ્લડ પણ નવું થાય છે એવું હું કહું છું. માટે રક્તદાન કરવું જરૂરી છે. તો મને કોમેન્ટ કરજો અથવા તો કહેજો કે કોઈને રક્તદાન કર્યું છે તે કોમેન્ટ કરે. બધા મિત્રો મને કોમેન્ટ કરે કે કોઈને રક્તદાન કર્યું છે. રક્તદાન એક જીવનનું અમૂલ્ય પલ છે કે તેને દાન કરવું જરૂરી છે. રક્તદાન એ મહાદાન બધાય કહે છે. રક્તદાન એ મહાદાન બધાય કહે છે. તો રક્તદાન કરવું જરૂરી છે. તો મેં પણ ગઈ અમાસે પારિયાદ વિસામણ બાપુની જગ્યા ત્યાં મેં પણ બ્લડ ડોનેશન કર્યું હતું અને એ વિડીયો આપની સામે મેં મૂક્યો છે. તો માટે રક્તદાન કરવું તે જરૂરી છે મિત્રો. તો જરૂર ને જરૂર રક્તદાન કરજો. અને વિડીયો કેવો લાગ્યો તેની કોમેન્ટ કરજો. અને વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરજો મિત્રો. બધાને મારી અપીલ છે કે વિડીયો લાઈક કોમેન્ટ અને શેર કરજો જેથી કરી મને આપનો સપોર્ટ મળે. માટે જાજો વિડીયો શેર કરો, ફોલો કરો અને બને તેટલી લાઈકો કરો. તો મને પણ તમારા બધાનો સપોર્ટ મળે અને મને એમ થાય કે ચાલો હજી આપણે બ્લડનું દાન કરી અને બીજો એકાદો વિડીયો બનાવી. તો દોસ્તો બધા જ મિત્રોને મારી ખાસ અપીલ છે કે બધાય વિડીયો એટલો શેર કરો કે મને એમ થાય કે ચાલો હજી આપણે એક બ્લડ ડોનેશન કરી પાછો એક નવો વિડીયો બનાવી. તો જરૂર ને જરૂર બધા વિડીયોને શેર કરો, લાઈક કરો અને કોમેન્ટ કરો જેથી મને પણ ઉત્સાહ થાય. મેં કેટલી વખત લોહી દીધું છે, 10-15 વખત મેં લોહી દીધું છે. પણ 3 મહિના પછી પાછું કમ્પ્લીટ થઈ જાય. પાછું 3 મહિને લોહી દી આવવાનું. આવી રીતે હું કરું છું. તો દોસ્તો બધાય બ્લડ ડોનેશન દો એવી મારી ખાસ અપીલ છે. અને નમ્ર વિનંતી કે બધાય બ્લડ ડોનેશન કરો જેથી કરી કોઈ એવા માણસ હોય, કોઈ એક્સિડન્ટ થયું હોય, કોઈ એવા
ડિલિવરીના કેસ હોય, તેમને બ્લડની જરૂર હોય તો તેમને સહાય મળે માટે બ્લડનું ડોનેશન કરો, જેથી કરી બધાને સહાય મળે અને આપણને પણ સારું માટે રક્તદાન કરવું એ જરૂરી છે. બધા જ મિત્રોને મારી નમ્ર વિનંતી કે બ્લડ ડોનેશન બધા મિત્રો કરો તો સારું. તો કોઈ વ્યક્તિ બ્લડના અભાવે કોઈનું મૃત્યુ ન થાય કે કોઈને એવા સંજોગો ન થાય કે તેને બ્લડના હિસાબે કંઈક અવરું થાય કે પોતાનો જીવ ગુમાવવો પડે, એવું ન થાય એ માટે બ્લડ ડોનેશન કરવું જરૂરી છે. તો બધાને મારી અપીલ કે ફરજિયાત બ્લડ ડોનેશન કરવું અને પારિયાદ દર અમાસે વિસામણ બાપુની જગ્યામાં દર અમાસે પારિયાદ બ્લડ ડોનેશનનો કેમ્પ હોય છે. તો બધાને બ્લડ ડોનેશન કરવું એ સારી વાત છે. મેં તો કેટલી વખત બ્લડ ડોનેશન કર્યું છે, તો આપ પણ બ્લડ ડોનેશન કરો એવી અપીલ. અને વિડીયો ઝાઝામાં ઝાઝો શેર કરો મિત્રો, જેથી કરી મને પણ તમારો સપોર્ટ મળે. અને આ બ્લડ ડોનેશન કર્યું છે એ મારું વિફળ ન જાય તે માટે તમે વિડીયોને શેર, લાઈક અને કોમેન્ટ કરો તો મને ઉત્સાહ રહે કે ચાલો હજી આપણે બ્લડ ડોનેશન કરી ફરી એક વિડીયો બનાવી અને તમારી સામે મૂકું અને મને તમારો સપોર્ટ રહે. તો બધાને મારી અપીલ છે કે વિડીયો ઝાઝામાં ઝાઝો શેર કરો, લાઈક કરો અને કોમેન્ટ કરો, જેથી કરી મને તમારો પણ સપોર્ટ મળી રહે અને હું આવું બ્લડ ડોનેશન કરી શકું એવી મારી અપીલ છે. મિત્રો, વિડીયો કેવો લાગ્યો તે કહેજો અને કોમેન્ટ કરજો અને લાઈક, કોમેન્ટ અને શેર કરજો, જેથી કરી મને પણ તમારો સપોર્ટ મળી રહે. માટે વિડીયો ઝાઝામાં ઝાઝો શેર કરો અને આપણો આ બ્લડ ડોનેશનનો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો. અને મિત્રો, વિડીયોને ઝાઝામાં ઝાઝો શેર કરો, જેથી કરી મને તમારો સપોર્ટ મળે અને હું આગળ આવું. અને તમારા સપોર્ટથી જ આપણે આગળ આવવાનું છે. તો બોલો જય માતાજી, જય માતાજી. વિડીયો દોસ્તો, વિડીયો ઝાઝામાં ઝાઝો શેર કરો, બને એટલો શેર કરો કે તમને મને એમ થાય કે ના મારું